ચકરી તો શું મસ્ત બની જાય. ઓહો, રસોઈયો. ઓ હેલો હેલો, તું રસોઈ શોમાં છે કે નાસ્તાની ફેક્ટરીમાં? શું લાગે છે રસોઈયો? તે આ બધા નાસ્તા ગોઠવ્યા છે તો મને એમ કે શું ફેક્ટરી ચાલુ કરી? રસોઈયો તને ખબર નથી આપણા રસોડે શું ચાલી રહ્યું છે? હું એ જ તો પૂછું છું, આ શું ચાલી રહ્યું છે બધું? તારું પ્રોસેસર પાછું હેંગ થઈ ગયું? કેમ? અરે સ્નેકી સમર ચાલે છે ને. ઓ હા હા હા. તો શેફ, આટલા નાસ્તા તો બનાવવા જ પડે ને. આટલા શું? આ તો બહુ સિમ્પલ નાસ્તા છે. આપણે એવા એવા ટ્વિસ્ટ વાળા નાસ્તા બનાવવાના છે ને કે લોકો જોતા રહી જશે. અરે વાહ, તો મજા પડી જશે. શું બનાવવાના છો આજે? જો એમ તો કોરા નાસ્તા આપણે ઘરે ભરી જ રાખતા હોઈએ છે, પણ જો ગરમ નાસ્તો મળી જાય ને તો મજા આવી જાય. Yes. અને આપણને ગેસ્ટને ગરમ નાસ્તો ખવડાવવાના છે. એની માટે મસ્ત મજાના આપણે છે ને કોબીજના મુઠિયા બનાવવાના છે, મંચુરિયન ફ્લેવર વાળા. અરે વાહ. પછી એની સાથે આપણે મસ્ત મજાના બન ગાર્લિક નૂડલ્સ અને એની સાથે મસ્ત મજાનું ગુંદાનું અથાણું નહીં પણ લસણ વાળા ગુંદાનું શાક બનાવવાના છે. ગુંદાનું શાક? યસ. આ કંઈક નવું લઈ આવ્યા શેફ. હા, ગુંદા જનરલી આપણે અથાણામાં જ ખાતા હોઈએ, પણ લોકોને નથી ખબર કે ગુંદાનું શાક પણ બહુ જ મસ્ત બને. એટલે એ જ શાક હું આજે શીખવાડવાનું છે. તો ચાલો શેફ, જે પરિવાર આવવાનો છે, જેમના માટે બનાવવાની છે, તેમને જ બોલાવી લો હવે. હા બિલકુલ. તો ચાલો સ્વાગત કરીએ આપણા આજના મહેમાનનું, અંકિતાબેન ત્રિવેદી અને એમની બહેનો. કેમ છો અંકિતાબેન? બસ મજામાં. તમારા બહેનોનું ઇન્ટ્રોડક્શન તો કરાવો. ચોક્કસ. આ મારી નાની બેન છે શિલ્પા અને એનાથી નાની બેન છે Hi. નિકિતા. કેમ છો? બસ પણ મજામાં. મને એક સવાલ છે. તમારું નામ અંકિતા, આમનું નિકિતા, તો આમનું શિલ્પા કેમ રાખ્યું છે? એકચ્યુઅલીમાં મારું નામ છે ને એ મારા ગુણ પ્રમાણે જ છે. ઓકે. એટલે મારી મમ્મીએ મારું નામ પરફેક્ટ મૂક્યું છે એવું મારા હસબન્ડ કે છે, કેમ કે અરે વાહ. આપની ટીચર છું. બરાબર. પરફેક્ટલી યસ, બિલકુલ સાચી વાત. તો તમે તો કહી દીધું કે તમે આર્ટ એન્ડ ક્રાફ્ટના ટીચર છો. અંકિતાબેન, તમે શું કરો છો? હું એક હાઉસવાઈફ છું, કિટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરું છું અને એક ફેશન ડિઝાઇનર છું. ઓકે. અને નિકિતાબેન, તમે? હું એક હાઉસવાઈફ છું. અચ્છા. તો તમારા ત્રણેયમાંથી જ્યારે કુકિંગની વાત આવે ત્યારે સૌથી પહેલા આગળ કોણ આવે ને સૌથી પહેલું પાછળ કોણ જતું રહે? અને પાછળ હું. અચ્છા, જે પ્રમાણેના એમના બહેનોના નંબર છે એ એ જ જ પ્રમાણે. તો તમારા એક્સપેરિમેન્ટ્સ ને જજ કોણ કરે છે? મારી બે બહેનો. અરે વાહ. એટલે તમારી ફેમિલી જ તમારા જજ છે એમ ને? તો ક્યારેક આમ ભૂલો કાઢી છે તમે? ઘણી વખત કાઢે બી છે, પણ ભૂલો કરતા વધારે વખાણ વધારે થાય છે. અચ્છા. દર વખતે રિવ્યુ આપવા અમને બોલાવે છે ને અમે જઈએ છીએ એના ઘરે. ઓકે. તો આમ બધા ત્રણે સાથે મળીને કુકિંગ કરતા હોય એવું કઈ થયું છે હા હા, કે આ બંને બધું તમારા પર સોંપી દે કે તમે જ કરી દો? 80% મારી ઉપર હોય છે. કોક વખત એમના હાથમાં આવી જાય તો છે. મોટા બેન હોવાનો મતલબ શું છે? કામ તો કરવું પડે. હેલ્પિંગમાં હોઈએ છીએ. યસ, બિલકુલ સાચી વાત. Yes. તો તમે કિટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરો છો, Yes. રાઈટ? અહીંયા નાસ્તો પણ પડ્યો છે, હા. આપણે 4 મહિલાઓ પણ છે. તો અરે શેફ, વાહ. એક કામ કરો ને, તમે જઈને રેસિપીઝની તૈયારી કરો, આપણે મસ્ત કિટી પાર્ટી એન્જોય કરીએ. ઓકે. બાય શેફ. ઓ ના ના ના, સેફ જતા નહીં તો આ લોકો કિટી પાર્ટીમાં મને પણ ભગાડી દેશે. અરે રસોયો, શાંતિ રાખ. હું એમ નહીં જાઉં, અને જઈશ ને તો અંકિતાબેનને લઈને જઈશ, બીકોઝ એક રેસીપી એમની સાથે બનાવવાની છે. તો બરાબર છે. તો ચાલો અંકિતાબેન, જઈએ આપણે. ચલો સરસ મજાની રેસીપી બનાવીએ. ચાલો, અને અમે કિટી પાર્ટી એન્જોય કરીએ. ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. તો અંકિતાબેન, કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? ખૂબ જ સારું લાગી રહ્યું છે મને. તો અંકિતાબેન, તમે કેટલા વર્ષથી રસોઈ કરો છો? હું ખાતા 20 વર્ષથી રસોઈ કરું છું. અરે વાહ, શું વાત છે. અને તમે શીખ્યા ક્યારે રસોઈ? મમ્મી સાથે લગ્ન પહેલા. અરે વાહ, શું વાત છે. અને આજે આપણે મસ્ત મજાના એક મુઠિયા બનાવવાના છીએ. તમને મુઠિયા ભાવે છે? મારી ફેવરેટ વાનગી છે. મંચુરિયન ભાવે છે? હા. આજે આપણે બંનેને ભેગા કરવાના છે. સરસ. મસ્ત મજાના આપણે કોબીજના મંચુરિયન મુઠિયા બનાવવાના છે. વાવ. ફટાફટ સ્ટાર્ટ કરીએ. શરૂઆત કરીએ. તો સૌથી પહેલા એક લોટ બાંધવાનો છે, તો એની માટે કોબીજ લઈએ. તો અંકિતાબેન, તમે કરો છો શું? હું હાઉસવાઈફ છું, કિટી પાર્ટીઝ ચલાવું છું અરે વાહ. અને ફેશન ડિઝાઇનિંગ કરું છું.
તો જેમ તમે કીધું તમે કિટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરો છો, ઇવેન્ટ્સ કરો છો અને સાથે સાથે ફેશન ડિઝાઇનર છો, તો તમે કઈ રીતે આટલું બધું મેનેજ કરો છો? બધું જ મેનેજ કરી લઉં છું હું. મને શોખ છે ફ્રી બેસવું નહીં, અરે વાહ. એટલે તો તમે કિટી પાર્ટીમાં મતલબ બહારથી ઓર્ડર કરો છો કે પછી ના જાતે ના, જ? અલગ અલગ રેસિપીઝ અમે જે ઘરે ટ્રાય કરી હોય એ બધાની સામે લઈને આવીએ, અને લાસ્ટ ટાઈમ જે રેસિપી બધાને ટેસ્ટ કરાવીએ જેની સૌથી સરસ હોય. મેં લાસ્ટ ટાઈમ આદુનો હલવો બનાવીને કિટી પાર્ટીમાં લઈ ગઈ હતી હું. આદુનો હલવો, હા, ઇન્ટરેસ્ટિંગ. ઇનોવેશન કરીને અમે પોતાના ઘરેથી લઈને આવીએ જ્યારે કિટી પાર્ટી હોય, અને બધાને ટેસ્ટ કરાવીએ છીએ, પછી રિવ્યુઝ લઈએ છીએ કે આમાં શું સારું છે શું નથી, એ રીતે બધા એન્જોય કરીએ છીએ. તો કેટલી બધી અલગ અલગ ડિશિસ મળતી હશે, સાથે સાથે કેટલા બધા અલગ અલગ ટોપિક્સ મળતા હશે, ગોસિપના અને બીચિંગના. યસ. કોણ સારું લાવ્યું છે, કોણ સારું નથી લાવ્યું. કિટી પાર્ટી પત્યા પછી સોશિયલ મીડિયા પર આ જ વાતો ચલતી હોય છે. અરે વાહ, આજે આની બુરાઈ કાલે પેલીની બુરાઈ. હા, આજ તો કિટી પાર્ટી છે. તો પછી અહીંયાથી ગયા પછી તમારી કિટી પાર્ટીમાં બધી લેડીઝોએ આ એપિસોડ તો જોયો જ હશે. યસ, આ એપિસોડ જોશે ને મારી વાવા પણ થશે. મારી બુરાઈ ના કરાવતા. ના ના. અને આ તો થઈ કિટી પાર્ટીની વાત, પણ તમે ફેશન ડિઝાઇનિંગમાં શું ડિઝાઇન કરો છો હું સ્પેશિયલ? વેડિંગ કલેક્શન ડિઝાઇન કરું છું. અરે વાહ, શું Yes. વાત છે. સાચું કહું ને તો ફેશન ડિઝાઇનિંગ મારો ફેવરેટ સબ્જેક્ટ છે. હા, અત્યારે તો બધા મેચિંગ કપલ વેર્સ બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે, મેચિંગ કરાવું. ફેમિલી ક્લોથ મેચિંગ કરે છે. અને અપાર્ટ ફ્રોમ વેડિંગ તમે કઈ ડિઝાઇન કરો છો? યસ. વાહ, શું વાત છે. ફેશન ડિઝાઇનિંગ મારો ફેવરેટ સબ્જેક્ટ છે, કારણ કે જેટલું હું સુંદર મારા ફૂડને બનાવું ને, એટલું મારા દર્શક મિત્રોને તો ખબર જ છે કે હું ખુદને કેટલું સજાવું છું. નવા કપડાં પહેરવા એટલે પોતાના લાઈફમાં એકદમ સ્માઇલ અને એનર્જી સારી આવે એના માટે લોકો પહેરતા હોય છે. અને સાથે સાથે તમને એક કોન્ફિડન્સ આપે. યસ. કોન્ફિડન્સ પહેલા કોબીજ નાખ્યું છે આપણે. Yes. એક કોબીજ ઝીણું સમારી લીધું છે, કાં તો ગ્રેટ કરી લીધું છે, એ નાખ્યું છે. તો તમે જેમ વેડિંગ કલેક્શન લાવો છો, તો તમે તમારા વેડિંગમાં તો સરસ મજાનો વેડિંગ ડ્રેસ કર્યો હશે ને? ના, મેં મારા વેડિંગ કલેક્શનમાં મારું ખુદનું ડિઝાઇન નહોતું કર્યું. અરે કેમ? મેં લવ મેરેજ કર્યા હતા. ઇન્ટરેસ્ટિંગ ટોપિક. લવ મેરેજ. Yes. ભાગીને? નહીં, મંજૂરી હતી, પણ લવ મેરેજ કર્યા હતા અમે સાદાઈથી. શિટ, અહીંયા રેસીપીની જગ્યાએ હવે કિટી પાર્ટી ના થઈ જાય, કેમ કે મને ગોસિપ બહુ જ ગમે છે અને હું આમની આખી સ્ટોરી જાણવાનો છું હવે. તો મને પહેલાથી કહો. હું 8th-9th સ્ટાન્ડર્ડમાંથી ત્યારથી મેં લવ કર્યો હતો, અને પછી નતો કર્યો? એટલે નાનપણથી જ લવ કર્યો હતો, એમ પછી નતો કર્યો નહીં, હજુ સુધી જળવાઈ રહ્યો છે. એમની સાથે લગ્ન કર્યા છે. તો બરાબર, પણ નાનપણથી લવ. મેં તો અભી બી સિંગલ હું. અને એ સક્સેસ બી કર્યો મેં. તો નવમામાં ભણતા હતા ત્યારે લવ. નવમામાં તો મને કઈ જ ખબર નથી પડતી. આ તો લવ થઈ ગયો 9મા ધોરણમાં. કઈ રીતે? 9th કમ્પ્લીટ થયા પછી 10thની વેકેશન બેન્ચ ચાલુ થઈ હતી. ટ્યુશનમાં અવર જવર ચાલુ હતી. એ દરમિયાન ત્યાં મારા હસબન્ડ રહેતા હતા. પછી તો સમજી ગયા. અજાણતા ખાસો બધો ડીપ લવ થઈ ગયો હતો. શું વાત છે. પણ તો બી એ 9 વર્ષ સુધી મતલબ શું થયું? બહુ બધું ઝઘડ્યા હશો. અને ઇન્ટરકાસ્ટ મેરેજ છે. મારા મેરેજ માટે ઘરમાં કોઈ રાજી ન હતું, અને મમ્મી પપ્પાની પરવાનગી માટે ઘણી જ સ્ટ્રગલ કરી હતી. તો મતલબ આ લવ તમારો ચાલ્યો કેટલા વર્ષ સુધી? લગભગ 9 વર્ષ ચાલ્યો, અને 10મા વર્ષે મારા લગ્ન થયા. અરે બાપ રે, 9 એટલું બધું વર્ષ. જાણી લીધું તું મેં. શું વાત છે. તો કઈ રીતે મતલબ શું પ્રોબ્લેમ શું આવ્યા, કઈ રીતે સ્ટ્રગલ કર્યા તમે? પપ્પાની મમ્મીની ના હતી, ત્યાંથી પણ ના હતી. વેઇટ કરતા હતા વર્ષ સુધી બધાને મનાવવા માટે, અને પછી લગ્ન કર્યા. પણ તો બી એ 9 વર્ષમાં તો મતલબ તમે એ સમયમાં તો આઈ ગેસ ટેલિફોન કે કઈ પણ નહીં હોય, મોબાઈલ ફોન પણ નહીં હોય, તો મોબાઈલ ફોન પ્લસ અમારી પાસે ડિગ્રી પણ નહોતી. અમે અરે એકબીજાની બાપ. ડિગ્રી પણ નથી, તો પણ અમે લવ કર્યો હતો. તો કે મતલબ આગળ એ શું કરશે, આ શું ભણશે, કશું જ નતું. દર્શક મિત્રો, સાચે મેં આવું ફિલ્મોમાં સાંભળ્યું હતું કે ચિઠ્ઠીઓ લખતા હતા. તમે ના. લખતા હતા? એક વખત લખી હતી લોહીથી. લોહીથી? યસ. કોના લોહીથી? બ્લડ બેંક માંથી લીધું હતું. મને હાર્ટ એટેક આવી જતો તો પછી તો તો જ સાચો રહેવા દો. લવ કહેવાય ને. પોતાનું જ કાપવાનું હોય હવે. એ વખત હું આટલી જાડી નહોતી, તો મારું લોહી નીકળે એમ. તો અત્યારે વધારે છે. હા, એમનું પીધું હશે ને. એ તો ખબર નહીં હવે. તો મતલબ તમે લોહીથી ચિઠ્ઠી શું લખી દીધું ચિઠ્ઠીમાં? એ તો થોડું પર્સનલી હોય.
તો આપણે તમારા લોહીના લવ લેટર પર થોડો ફૂલ સ્ટોપ મૂકીએ. તમે યાદ રાખજો વાત, મને બધું જ જાણવું છે. એની પહેલા આપણે આમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈએ. ઓકે. તો મેં ઓલરેડી કોબીજ લીધું, 1 થી 1.5 વાટકી ઘઉંનો લોટ લીધો અને 1 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી. કોબીજનું પાણી કાઢી નાખી દો. ના, પાણી સાથે લીધું છે બીકોઝ આપણે એક્સટર્નલ પાણી નહીં નાખીએ, એના પાણીથી જ લોટ બાંધીશું. તો સોડા નાખીશું કે નહીં? ના, આમાં સોડાની જરૂર નથી કારણ કે કોબીજ છે ને એટલે એને સોડા એને વધારે ફૂલાઈ દેશે, એટલે સોડાની આમાં જરૂર નહીં પડે. ઓકે. ઝીણી સમારેલી ડુંગળી છે 1 નંગ, ઝીણું સમારેલું કેપ્સિકમ છે 1 નંગ, થોડું લાલ મરચું 1/2 ચમચી જેટલું, 1 ચમચી ધાણા જીરું, કારણ કે આપણે થોડું મંચુરિયનનો ટ્વિસ્ટ આપીએ છીએ ને. મંચુરિયન મસાલો. હા, અને ઇન્ડો ચાઇનીઝ છે આ, તો થોડો મંચુરિયન મસાલો નહીં પણ આપણે ગરમ મસાલો નાખીએ. ઓકે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો. આમાં કોબીજ જોડે ગાજર છીણીને લીધું હોત તો પણ બહુ બધા વેજીસ લઈ શકીએ છીએ આપણે, પણ આપણે સ્પેશિયલી કોબીજના મંચુરિયન મુઠિયા બનાવીએ છીએ એટલે આપણે ફક્ત કોબીજ, કેપ્સિકમ અને ડુંગળી જ લીધું છે. ઓકે. અને આની સાથે મારી સ્ટાઇલમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, અને ઓફકોર્સ ચાઇનીઝ છે, મંચુરિયન છે એટલે 1 સોસેસ ચમચી વગર અધૂરું છે. અધૂરું છે સોયા સોસ, 1 મોટી ચમચી ચીલી સોસ. એટલે આમાં ગરમ મસાલો પણ છે, આપણો ગુજરાતી ટચ પણ છે, એટલે મસ્ત મજાનું Fusion છે, એક નવી fusion item. બનવાનું છે. 1 મોટી ચમચી તલ છે, તલ વઘારમાં પણ લઈશું અને આમાં વઘારમાં પણ બંને લઈશું. કારણ કે ચાઇનીઝ છે અને ગુજરાતમાં આપણા મુઠિયામાં પણ તલ જતા જ હોય જતા જ હોય છે. અને ચાઇનીઝમાં પણ જતા હોય, એટલે પરફેક્ટ કોમ્બો છે. ખાંડ, ખાંડ. જેના ખાંડ વગર ગુજરાતી મુઠિયાનું ખાવાનું અધૂરું છે. અધૂરું છે. મસ્ત મજાનો લીંબુનો જ્યુસ. ગુજરાતીઓનું ખાવાનું ખાંડ અને લીંબુ વગર અધૂરું અધૂરું છે. હરેક વાનગીઓમાં જોઈએ, બિલકુલ, જેમ લાઈફમાં થોડી ખટાશ અને મીઠાશ જોઈએ હોવી જરૂરી છે. એમ ગુજરાતી ખાવામાં પણ. 1 મોટી ચમચી ઓઇલ નાખીશું, શીંગ તેલ. અને હવે આ બધું મિક્સ કરી લઈએ. પાણી હમણાં નથી નાખવાનું કેમ કે કોબીજ પાણી કોબીજ છોડશે છે. એટલે માટે. યસ, આપણી કણક બંધાઈ ગઈ છે. હવે આને થોડી વાર રહેવા દઈએ, પછી એના મંચુરિયન મુઠિયા વાળીને એને સ્ટીમ કરીએ. ઓકે. અલગ રીતે વાળવાના છો કે રેગ્યુલર તમે લાંબા? ના, અલગ રીતે. ઓકે. મંચુરિયન મુઠિયા છે તો એ જ શેપના વાળીએ. સરસ. તો લોટને થોડો રેસ્ટ મળી ગયો છે અને સ્ટીમર પણ સ્ટીમ થાય છે, ત્યાં સુધી આપણે મુઠિયા બનાવીએ અને બીજી આગળ વાતો કરીએ. ચોક્કસ. તો સૌથી પહેલા થોડું ઓઇલ લેવાનું છે હાથમાં, જેથી ચોંટે નહીં ચોંટે નહીં એના હાથમાં, માટે. અને નાના નાના મંચુરિયન જેવા Balls. બોલ્સ બનાવવાના છે. આ રીતના બધા જ મુઠિયા વાળવાના છે. તો સરસ મજાના મંચુરિયન મુઠિયા આ તો બનાવતો રહીશું. તો આપણી વાતોમાં મેં બધા જ મુઠિયા વાળી દીધા છે. હવે એને ફટાફટ સ્ટીમ કરી લઈએ અને હવે આને ઢાંકીને 15 થી 17 મિનિટ સ્ટીમ થવા દઈશું, જ્યાં સુધી એ પ્રોપર કુક ના થઈ જાય. તો અંકિતાબેન, મુઠિયા મસ્ત સ્ટીમ થઈ ગયા છે અને મેં એને ઠંડા કરી લીધા છે. હવે આપણે ફટાફટ વઘાર કરી લઈએ. ચોક્કસ. 1 થી 2 મોટી ચમચી ઓઇલ લેવાનું છે. ઓઇલ સહેજ ગરમ થાય એટલે એમાં મસ્ટર્ડ. મસ્ટર્ડ એટલે કે રાઈ 1 ચમચી, થોડું 1 નાની ચમચી જેટલું જીરું. આપણે આ થોડા મંચુરિયન વાળા મુઠિયા કર્યા છે એટલે આપણે હિંગ નથી નાખતા અંદર. સહેજ રાઈ. સોસીસ બધા ના, આપણે મુઠિયા તો મંચુરિયન ફ્લેવર વાળા બનાવ્યા, પણ એનો વઘાર આપણે ગુજરાતી વાળો કરીશું. ઓકે. ત્યાં સુધી હું 1-2 મરચા કાપી દઉં ફટાફટ. મરચાને હાફ સ્લિટ કરવાના છે, એટલે કે વચ્ચેથી 2 ભાગ. મીઠા લીમડાના પાન છે 12 થી 15 જેટલા, અને લીલા મરચા. અને જે તલ છે એ હંમેશા હું લાસ્ટમાં નાખું જેથી વધારે ઉડે નહીં. તો 1 મોટી ચમચી જેટલા તલ લીધા છે. અને આ બધું જ જેવું કુક થઈ જાય એવા તરત જ જે આપણે મુઠિયા સ્ટીમ કર્યા છે એ એડ કરી દઈએ. જનરલી આપણે લાંબા મુઠિયા લુક વાઇઝ કરીને વધારે સારું હા. લાગે છે. હા, કેમ કે મંચુરિયન છે તો આપણે થોડો એનો શેપ પણ એ ટાઈપનો જ આપ્યો છે. આને ટોસ કરી લઈએ. તો આપણે આ મુઠિયાને એવા થોડા ક્રિસ્પી કરી લઈએ, અને ત્યાં સુધી થોડી કોથમીર પણ ચોપ કરી લઈએ, કારણ કે કોથમીર વગર તો કોઈ પણ ફૂડ અધૂરું છે. કોઈ પણ ફૂડ તો કોથમીર પણ તૈયાર છે અને આપણા મુઠિયા પણ તૈયાર છે ઓલમોસ્ટ.
તો આપણા મસ્ત મજાના કોબીજ વાળા મંચુરિયન મુઠિયા તૈયાર છે. હવે ફટાફટ આપણે પ્લેટિંગ કરીએ. યસ. તો મસ્ત મજાની પ્લેટમાં લઈ લઈએ મંચુરિયન, નહીં પણ મુઠિયા જનરલી બધાના ઘરોમાં દૂધીના બને છે, આપણે સ્પેશિયલ કોબીજના. કોબીજના. મુઠિયાના બહુ બધા પ્રકાર હોય, હા. બધાના ઘરમાં અલગ અલગ જાતના મુઠિયા બનતા હોય. ગાર્નિશિંગમાં કોથમીર એન્ડ ધેટ્સ ઇટ. તો તૈયાર છે આપણા કોબીજના મંચુરિયન વાળા મુઠિયા. તો હવે તમે શાંતિથી બેસો, તમારી બહેનો સાથે વધારે ગપાટા મારો, અને હું ફટાફટ બીજી 2 રેસીપી બનાવીને લઈને આવું છું. થેન્ક યુ. અને ત્યાં સુધી તમે લઈ લો એક નાનકડો ચટપટો બ્રેક. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. તો આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છે ગુંદાના શાક વિશે. ગુંદાના શાકનો ઇતિહાસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ગુંદાના શાકનો ઇતિહાસ રસોઈ કળાના એવા પ્રકરણ સાથે જોડાયેલો છે ને કે જ્યાં એને પેટ ભરવાનું સાધન નહીં પણ એક ઔષધ માનવામાં આવે છે. અને એનો ઉલ્લેખ પ્રાચીન સમયથી જ આયુર્વેદિક ગ્રંથોમાં કરવામાં આવે છે. કહેવાય છે જંગલમાં વર્ષો પહેલા જ્યારે ઋષિમુનિઓ જતા ત્યારે એમને ગળાના અને ફેફસાના રોગો માટે આ ઔષધનો ઉપયોગ થતો, એટલે કે ગુંદાનો ઉપયોગ થતો. વર્ષો જતા એ ગુંદાનું શાક બની ગયું અને સમય જતા એક હાર્વેસ્ટ ફૂડ તરીકે પ્રખ્યાત થઈ ગયું, જે ઉનાળાની કાળ જાળ ગરમીમાં ઠંડક આપે. અને ખાસ કરીને ગુજરાત અને મારવાડમાં બહુ જ પ્રખ્યાત થયું, અને સ્પેશિયલી મારવાડમાં કે જ્યાં લીલા શાકભાજી ના મળતા, જેથી લોકો ગુંદાનો ઉપયોગ વધારે કરતા, કારણ કે ગુંદા ઇઝીલી ઉનાળામાં મળી જાય. અને ખાસ કરીને ગુંદા એ ઉનાળામાં થોડા જ સમય માટે આવે છે, અને માટે જ લોકો પહેલાના સમયમાં એનું અથાણું બનાવીને એને સ્ટોર કરતા, અને સાથે સાથે એમાં રઈ અને લસણ પણ નાખતા, જેથી લાંબો સમય સુધી ફ્રેશ રહે. અને માટે જ કહેવાય છે ગુંદા એ અમીર અને ગરીબ બંનેનું શાક છે. તો તમને આજની રસોઈ ટેલ્સ કેવી લાગી ચોક્કસ જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. ગુંદાના અથાણા તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છે, પણ ચાલો આજે લસણિયા ગુંદાનું શાક પણ શીખી લઈએ. શેફ, ગુંદાનું શાક કેવી રીતે બને? ગુંદાનું શાક આપણે જેમ નોર્મલ શાક બનાવતા હોય એ રીતે બને યુક્તિ. પણ ગુંદાનું તો અથાણું ના બને. ગુંદાનું શાક પણ એટલું જ સરસ બને. તમે ખાધું છે? યસ, મારા દાદી બનાવતા હતા. અને મારા દાદી જ નહીં, ગુજરાતના બહુ જ બધા એવા સૂકા વિસ્તાર કહેવાય કે વિલેજ જેવું કહેવાય, ત્યાં ગુંદાનું શાક બને જ. અચ્છા, તો આની પ્રોસેસ બહુ લાંબી હોય છે? થોડી ઘણી, કેમ કે ગુંદામાં એક ચીકાશ હોય ને, એને નીકાળવા માટે પહેલા એને બાફવા પડે, ડીસીડ કરવા પડે, શેકવા પડે, એટલે થોડુંક લાંબુ છે. એનાથી મને એવું યાદ આવ્યું કે ઘણી બધી ગૃહિણીઓને એવો સવાલ હોય કે ગુંદાને બાફીએ તો પણ ચીકાશ નથી જતી, તો શું કરવાનું? ગુંદાને બાફીને એમાંથી સીડ નીકાળીને પછી એને થોડા તેલમાં વધારે એને શેકવાના, જેથી એની ચીકાશ પહેલા નીકળી જાય, અને પછી એને શાકમાં એડ કરવાના. ઓકે, તો આ સરસ મજાની ટીપ સાથે શાક બનાવવાનું શરૂ કરી દઈએ. યસ, તો સ્પેક્સી શેફ આજે બનાવશે ગુંદાનું મસ્ત મજાનું લસણિયા ગુંદાવાળું શાક. તો એના માટે ગુંદા લીધા છે મેં, ઓલરેડી બાફી દીધા છે એને. એના ઉપરના જે દીટા હોય ને એને નીકાળીને અને કુકરમાં 2 થી 3 સીટી સુધી બાફી દેવાના છે. અને બાફ્યા પછી એમાં સહેજ કટ લગાવો એટલે ખુલી જશે. ઓકે. અને એમાંથી જે એનું સીડ છે ને એ નીકાળી દેવાનું છે. આ રીતે બધા ગુંદાના સીડ્સ નીકાળી લઈએ અને એને ડીસીડ કરી લઈએ. તો આપણે ગુંદાના બધા જ બિયા કે ફળિયા કાઢી દીધા છે. હવે એને સાઈડમાં લઈએ અને એક સરસ મજાનો મસાલો બનાવીએ. તને ખબર છે ગુંદા કેટલા હેલ્ધી? એટલે આમ બધાને ગુંદા વિશે વાત કરતા સાંભળ્યા છે, પણ કેટલા હેલ્ધી છે એ નથી ખબર. ગુંદા એટલા જ હેલ્ધી છે જેટલા આપણા કારેલા હેલ્ધી છે. મતલબ એનાથી સાંધાના કારેલા કડવા છે. કડવે લોગ કડવી બાતે, મતલબ તને નહીં. હા, બેટર. એટલે હું એમ કહેતો હતો કે સાંધાના દુખાવા માટે સારા હોય છે, ડાયાબિટીસ માટે સારા હોય છે. એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે અલગ અલગ ટાઈપના. એટલે જ વર્ષોથી મેં મારી દાદી ને નાનીથી સાંભળ્યું છે કે ગુંદા જેટલા હેલ્ધી કોઈ જ વેજીસ નથી. મતલબ કારેલા છે, ગુંદા છે, આ બધા શાક એટલા બધા હેલ્ધી છે ને કે ગરમીમાં એને ખાવા જ જોઈએ. ઓકે. અને ગુંદા સ્પેશિયલી આવે ગરમીમાં જ. હા, એ ખ્યાલ છે. અથાણું ને બધા બનાવતા હોય ને એટલે કંઈક તો ખબર છે. તો એક મસ્ત મજાનો મસાલો બનાવીએ શાક બનાવવા માટે. સૌથી પહેલા ઝીણી સેવ છે 1/4 કપ જેટલી. એમાં 1/4 કપ જેટલી શેકેલી શીંગ છે છોતરા વગરની. થોડી રીચનેસ આપવા માટે કાજુ 10 થી 12. 2 ટેબલસ્પૂન જેટલું નાળિયેરનું છીણ છે, સૂકા નાળિયેરનું છીણ છે. થોડું આમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. ઓકે. આ બધાને એકવાર પલ્સ મોડ પર ચર્ન કરવાનું છે. ઓકે.
પેસ્ટ નથી જોઈતી આપણે કે પાવડર બી નથી જોઈતું, અચ્છા, કચરું જોઈએ છે, એટલે પલ્સ મોડ પર કરીએ. તો સરસ એવો અધકચરો પાવડર તૈયાર છે. હવે આને સાઈડમાં રાખીએ અને ફટાફટ આપણે શાક વઘારીએ. ઓકે. સૌથી પહેલા ઓઇલ. તો ગુંદા ફ્રૂટ છે કે શાક છે? બેઝિકલી ગુંદા એક ફ્રૂટ છે, ઓકે. પણ એનો યુઝ એઝ અ શાક થાય છે. એટલે That's- ગુજરાતીઓ કંઈ પણ કરી શકે. ના ના, હવે ગુજરાતમાં નહીં, બધે. હા, એટલે જેમ કાચી કેરીનું શાક થાય એમ ગુંદાનું શાક થાય. હા, ગુંદાનું શાક થાય, અથાણું થાય, ચટણી બી થઈ શકે, બહુ બધું. મને એક આઈડિયા આવ્યો, શું ગુંદાના પિઝા. શેફ, તમારે બીજી વાર આ રસોઈ બનાવી છે? એ બીજો આઈડિયા આવ્યો, ના, રહેવા દો. ગુંદાના ટિક્કા. રસોઈયો બોલો. ના, હું તને જ બનાવીને ખવડાવીશ. હું રસોઈયોને મોકલી દઈશ મારી જગ્યાએ, એ તો ખાઈ નહીં શકે. બનાવજો પછી. વાહ, શું આઈડિયા છે. શેફ, પણ બનાવીએ યાર, મસ્ત રેસીપી છે. તમે એવું ઈચ્છો છો કે બધા અહીંયા મારવા આવે તમને? જો આ તો થઈ શકે છે, ગુંદાના પિઝા તો થઈ શકે છે. કેવી રીતે? હજુ હું ગુંદાની ચોકલેટ બોલું ને તો તું મને કહીશ કે શેફ આ શું બોલો છો. શેફ, શાક બનાવ. ફોકસ ઓન ધ રેસીપી. પણ મજા આવશે ગુંદાના પિઝા. બનાવીએ આપણે નેક્સ્ટ ટાઈમ પાક્કું. પાક્કું. ગુંદાની સીઝન જતી રહે ને પછી ફ્રોઝન ગુંદાથી બનાવીએ આપણે. બસ જો હવે આ કેવી વાતો કરે છે, ફ્રોઝન ગુંદાથી. સંગત એવી અસર છે. કોઈ સેન્સ બને છે ફ્રોઝન ગુંદાથી પિઝા બનાવવાનો? ફ્રોઝન, અરે ગુંદાના પીઝા કોઈ સેન્સ બને છે? હાસ તો મસ્ત લાગશે. શાક બનાવો ને તમે. સૌથી પહેલા રાઈ નાખીએ. મેં તેલ લીધું છે, હમ. 3 થી 4 મોટી ચમચી. એમાં અડધી ચમચી જેટલી રાઈ, હમ. અડધી ચમચી જેટલું જીરું, હમ. અને આમાં આપણે છે ને લસણનો મસ્ત મજાનો ફ્લેવર આપવાના છે. લસણિયા ગુંદા. એમ જનરલી લસણ અને ગુંદાનું અચાર બહુ જ સરસ થતું હોય છે. Okay. પછી ભરેલા ગુંદાનું અચાર થતું હોય છે કે હા, એટલે સાંભળેલું છે, ક્યારેય ખાધું નથી. અરે વાહ, ગુંદાનું અચાર નથી ખાધું? અથાણું ગુજરાતી. અથાણું તીખો. તું અથાણું તે ખાધું હોય કે નહીં મને નથી ખબર, પણ પિઝા તો તું ખાઈશ. હા, ખાઈશ. અથાણા સાથે ખાઈશ. બસ લસણ લીધું છે, લસણિયા ગુંદાનું શાક માટે. ગુંદા ભૂલી ગયો. લસણિયા ગુંદાના શાક માટે હમ. બહુ જ બધું લસણ લીધું છે. ઓલમોસ્ટ 10 થી 15 કળીઓ, કે આપણને જેટલું ભાવતું હોય. હમ. અને એને મસ્ત મજાનું ગોલ્ડન બ્રાઉન કરી લઈએ. ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. હમ. અને આપણે થોડું છે ને, આ હું મારી સ્ટાઇલમાં થોડું બનાવવાનો છું, અને થોડું લાઇટ બ્રાઉન થવા દઈએ. હમ. ચલ હું તને ગુંદા આપું તો તેમાંથી શું બનાવીશ? મને કઈ જ નથી આવડતું. એવું ના હોય, આવડે એટલે છે. હું રેસીપી જોઈને કે કોઈ મને ગાઈડ કરે તો અથાણું બનાવી શકું. બીજું તો શું બને? વિચારી લેજે. અથાણું બનાવવું ઇઝ અ ટાસ્ક. હા, પણ કોઈ હેલ્પ કરતું હોય, કોઈ ગાઈડ કરતું હોય તો હું બનાવી શકું છું. ના, કોઈ હેલ્પ ના હોય. તો લાઇટ બ્રાઉન થઈ ગઈ છે થોડી ડુંગળી. હવે આમાં 1 થી 2 ટામેટાની પ્યુરી કરી છે એ નાખી દઈએ, અને આને થોડું કુક થવા દઈએ. ઓકે. અને ટામેટાની ગ્રેવી છે એટલે એને થોડીક ચડવા દેવી પડે, જ્યાં સુધી ઓઇલ ના છૂટે. જ્યાં સુધી આ ચડે ને ત્યાં સુધી આપણે આપણા ગુંદા શેકી લઈએ. ઓકે. ગુંદા શેકવાનું કારણ એ જ છે કે ગુંદા આપણે બાફી દીધા છે. બાફ્યા હોવા છતાં પણ એ થોડા ચીકણા હોય. એને બાફો ને એટલે સહેજ ચીકાશ એની ઓછી થઈ જાય. સ્પેશિયલી આપણે કુકરમાં બાફ્યા છે Okay. એટલે ચીકાશ ઓછી થાય, સહેજ સામાન્ય જ ઓછી થાય, વધારે નહીં. એ ચીકણા તો હોય જ અમુક માણસોના જેમ. એટલે એમાં થોડુંક તેલ નાખીને એને થોડા શેકવાના છે, જેથી એની ચીકાશ નીકળી જાય. ઓકે. માણસોને તો શેકી ના શકીએ, ગુંદા શેકી લઈએ. માણસના મગજનું દહીં તો કરી શકાય ને, જે તમે કરો છો. દેખો તો, એ તો તારું કામ છે. રસોઈયોને તેલ બોલાવો. તેલ નાખવાનું છે. તેલ 1 ચમચી. આજે મેં તારી પાસે કઈ બનાવડાવ્યું નહીં. આમાં નહીં, પછી બીજું કઈ? લે આને મિક્સ કર. એટલું તો કરી જ શકે છે યાર. હા, ના પાડી ને. હા, કેટલું પ્રેમથી મિક્સ કરે છે. અને અમે લોકો શેફ લોકો. એટલે જ હું શેફ નથી ને. સાચી વાત છે. હવે આને મસ્ત રીતે ટોસ કરી લઈએ. ક્યાં મસ્ત દેખાય છે ને ઓલિવ છે. એટલે મને ખબર પડી ગઈ તમે પીઝામાં એને કેવી રીતે એડ કરવાના છો. જોયો? ગ્રીન ઓલિવ્સ ને બદલે ગુંદા. અરે હું ઓલિવ ની બદલે ગુંદા નાખી દઈશ, તને કહીશ બી નહીં. હવે ખબર પડી ગઈ ને મને. આમ પણ જો મને ઓલિવ્સ નથી ભાવતા પીઝામાં, એટલે હું ઓલિવ્સ કાઢીને જ ખાઉં છું. તને પાસ્તા ભાવે છે તો આનો સોસ બનાવી દઈએ. ટ્રાય કરી શકું. ડન. ચલો કશાકમાં તો માની.
થોડા લાઇટ બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાના છે. તો તું જોઈ શકે છે થોડીક ચીકાશ ઓછી થઈ ગઈ છે. જ્યારે નાખ્યા ને ત્યારે એકબીજાને ચોટેલા અને થોડા ચીકણા ચીકણા દેખાતા હતા. હવે એ છૂટા પણ થઈ ગયા છે અને ચીકાશ ઓછી થઈ ગઈ છે. તો ગુંદા તો મસ્ત થઈ ગયા છે, ઉછળી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે પેનમાં. તમે કરાવી રહ્યા છો. હા હા, એ જ હોય. તો હવે બેક ટુ ગ્રેવી. હવે છે ને આમાં મસ્ત મજાનો મસાલો કરવાનો છે, જેની માટે હું એક બોલ લઈ લઉં. બોલમાં સૌથી પહેલા અડધો કપ દહીં છે, નોર્મલ જ દહીં છે, ખાટું મોરું તો નહીં, જે પણ દહીં હોય. આને એકવાર વિસ્ક કરી લઈએ. ઓકે. લે તું આને મિક્સ કર જ્યાં સુધી. તો આમાં મસાલા કરી દઈએ, બેઝિક બધા રૂટીન મસાલા. 1 ચમચી મરચું, 1 ચમચી દાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, એકદમ નાની ચમચી હળદર, ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. જો કદાચ ગુંદામાં બાફતી વખતે નાખ્યું હોય તો મીઠું એ પ્રમાણે લેવાનું. ઓકે. અને આ બધું એકવાર મિક્સ કરી લઈએ. દહીંથી આખી ગ્રેવીમાં એક ક્રીમીનેસ આવી જશે અને દહીંમાં મસાલા નાખીશું ને તો એ એકદમ સારી રીતે કુક થઈ જશે. તો હવે આને જે આપણી ગ્રેવી હતી મસ્ત ટામેટામાંથી પણ ઓઇલ છૂટું પડી ગયું છે એમાં એડ કરી દઈએ. ઓકે. અને આને ફટાફટ મિક્સ કરવાનું છે, નહીં તો એમાંથી પાણી છૂટું પડશે અને દહીં ફાટી જશે. ઓકે. એક સરસ મજાની ગ્રેવી તૈયાર છે આપણી. શું લાગે છે, ગેસને ભાવશે? ગુંદા ભાવતા હશે તો ભાવશે. મારે એ જ સાંભળવું હતું કે ભાવશે જ. બી પોઝિટિવ ઇન લાઈફ બ્રો. તો જે ગુંદા શેક્યા હતા એ નાખી દઈએ અને આને મસ્ત રીતે મિક્સ કરી દઈએ. 2 મિનિટ ખાલી આને કુક કરીએ અને પછી જે આપણે મસાલો બનાવ્યો હતો એ એડ કરી અને ઢાંકીને 2 જ મિનિટ કુક કરી લઈએ. ઓકે. તો ગ્રેવી થોડી સોક થઈ ગઈ છે. હવે એમાં સહેજ આપણે કન્સિસ્ટન્સી માટે પાણી નાખીએ. વધારે નહીં, થોડીક ગ્રેવી જેવું થાય એટલું પાણી લેવાનું છે. ઓકે. એકવાર મિક્સ કરીને તો હવે આપણે જે હમણાં શીંગ અને કોકોનટ ને બધાનો મસાલો બનાવ્યો ને એડ કરી દઈએ ઉપર. ઓકે. થોડું એને થીક કરશે અને એક મસ્ત મજાનો ગુજરાતી ટચ આવશે શાક પર. આખું એને કવર કરી દઈએ. 3 થી 4 મોટી ચમચી કે પછી આપણને જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણેનો મસાલો નાખવાનો. આને ઢાંકીને વધારે નહીં 5 જ મિનિટ કુક કરવાનો. ઓકે. તો એકવાર જોઈ લઈએ. હા. વાહ, સરસ તેલ છૂટું પડી ગયું છે, તેલ સરસ ઉપર આવી ગયું છે. એકવાર મિક્સ કરી લઈએ. વાહ, પરફેક્ટ જેવું ગ્રેવી વાળું મારે જોઈએ છે એ પરફેક્ટ ગ્રેવી થઈ છે. તો ફિનિશ કરીએ એને. ગોળનો ટુકડો છે નાનો એવો, અને એને બેલેન્સ કરવા લીંબુ અડધું. સારી રીતે આને મિક્સ કરી લઈએ ગોળ ઓગળે ત્યાં સુધી. તો એકદમ લસણની ફ્લેવર વાળું શાક થયું છે. હવે ફટાફટ એમાં કોથમીર નાખીએ અને ફટાફટ પ્લેટિંગ કરીએ. ઓકે. કોથમીર ચોપ ચોપ કરી લઈએ, એડ કરી દઈએ ગ્રેવીમાં અને આને ફટાફટ સર્વ કરી લઈએ. હવે યસ. સર્વિંગ બોલ લઈને આપણું શાક લસણિયા ગુંદા સર્વ કરી દઈએ. યસ. પરફેક્ટ ગ્રેવી, પરફેક્ટ કલર અને પરફેક્ટ સુગંધ. હવે લાસ્ટમાં છે ને કસૂરી મેથી આપણે અંદર નથી નાખવાના, પણ ઉપરથી ગાર્નિશ કરીએ છીએ એટલે એનો ફ્લેવર જે છે ને એકદમ ફ્રેશ રહેશે. Okay. જ્યારે આપણે સર્વ કરીશું ને થોડું મિક્સ કરી લઈશું. સહેજ પાવડર કર્યો છે મેં કસૂરી મેથીનો, શેકીને તવા પર અને પછી હાથેથી ક્રશ કરી દેવાની. વધારે નહીં, 1 ચપટી જેટલો. અને લાસ્ટમાં કાપેલી કોથમીર. એન્ડ ધેટ્સ ઇટ. તૈયાર છે આપણું લસણિયા ગુંદાનું શાક. લસણિયા ગુંદાનું શાક બનીને તૈયાર છે અને હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. એ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. તો ચાલો આજના મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. હું વનિતા ગાયડી. હું મુંબઈ હાલ ડોંબેલી રહું છું. 20 વર્ષથી હું રસોઈ શો જોઉં છું. આજ મેજિક મંત્ર હું તમને આપું છું કે ઉનાળામાં છાશ ખાટી થઈ જાય છે તો એક છાશની અંદર મરચું નાખશો તો વગર ફ્રીજે પણ છાશ ખાટી નહીં થાય. થેન્ક યુ રસોઈ શો. હવે સમય થઈ ગયો છે શેફ સ્પેશિયલ વાનગી શીખવાનો.
જે ઇન્ડો ચાઇનીઝ નૂડલ્સ છે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ, કયા નૂડલ્સ બનાવીએ છીએ? પંચ ગાર્લિક નૂડલ્સ. પણ આમાં એક્સેન્ટમાં કેમ બોલો છો? નોર્મલ બોલો ને. ડીશ એવી છે એટલે એક્સેન્ટ એવો થઈ તો જ એક જાય. કામ કરો, આખી ડીશ એક્સેન્ટમાં બનાવો. હું કરી લઈશ. મને વાંધો નથી. દર્શકોને ને તને ફાવ. સબટાઇટલ્સ હું આપી દઈશ. ડન. ડન. ના યાર, થોડા ફેન ફોલોઈંગ્સ વધારવાના છે. તમને જ નહીં ફાવે એવું કહી દો ને. ના ના, એવું ડોન્ટ અંડરએસ્ટિમેટ. થોડું તો કરો. ચાલુ જ છે. ચાલો. તો ચાલો, આ સ્પેક્સી શેફ બનાવે બન ગાર્લિક નૂડલ્સ. સૌથી પહેલા થોડું કટિંગ ચોપિંગ. કેબેજ લઈએ, એક નાનકડું શેરેડ કેબેજ. તો સમ શેરેડ કેબેજ આને સાઈડમાં કરી લઈએ. તો તને નૂડલ્સ ભાવે છે કે નહીં? હા. કયા? એલિયો ઓલિયો પાસ્તા કહેવાય, સ્પેગેટી કહેવાય? ટેસ્ટ કરતી હતી તમને, એટલે જ તમે આટલો લાંબો ટાઈમ પોતે ખોટી લીધો. પડી ને એટલે ટેસ્ટ. અરે સિરિયસલી રહેવા દે, તું રહેવા દે. ના માનશો. આપણે ડુંગળી કાપી લઈએ યાર. એક કામ કરીએ. ના, હું નહીં કરું કટિંગ ચોપિંગ. વાહ, મારી સાથે રહીને હોશિયાર તો તું થઈ ગઈ. અગેન સંગતની અસર. કોણ હોશિયાર થયું બધાને ખબર જ છે. તો તને ચોપિંગ પણ આવડવી જોઈએ. કેમ? મારી સાથે રહીને શું કેમ? ગાજર કટ કરવાની છે ને આપણે. કામની વાત આવે ને એટલે આ વાત. મેં ગાજર કીધું તું, કેપ્સિકમ નહીં. એ પણ મારે આને પૂછીને કાપવાનું. તો આને લાંબા લાંબા કાપીને એના પણ આપણે જુલિયન કરવાના છે. એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, એટલે ઓલમોસ્ટ બધાને ખબર હશે, પણ તમને ખબર છે કે નહીં એ ચેક કરવું છે. નૂડલ્સમાં જુલિયન કટ્સ વેજીટેબલ કેમ લઈએ છીએ? કારણ કે એ નૂડલ્સના લેન્થ સાથે મેચ થાય એટલે. યસ. ચાઇનીઝ ફૂડમાં પણ બધી ડિશિસના અલગ અલગ ચોપિંગ્સ હોતા હોય છે. જેમ કે નૂડલ્સમાં જુલિયન થયા, પનીર ચીલીમાં ડાઈસ થયા, Yes. ફ્રાઈડ રાઈસમાં ફાઇનલી ચોપ થયા, અને બધાના શું કહેવાય કે ટેસ્ટ પણ ચોપિંગ પ્રમાણે અલગ અલગ હોય. યસ. તો આ જ પ્રમાણે કેપ્સિકમ પણ. તો આપણા વેજીસ તો ચોપ તૈયાર છે, પણ એની પહેલા એક આપણે છે ને ગાર્નિશિંગ એલિમેન્ટ બનાવીએ. ઓકે. લસણની કળીઓ લીધી છે મેં. બંચ ગાર્લિક નૂડલ્સ છે એટલે લસણને છે ને આપણે લાંબુ લાંબુ અને પાતળું પાતળું આખી કળીઓમાંથી કટ કરીએ. ઓકે. આને આપણે કઈ રીતે યુઝ કરીશું ને હું તને પછી કહીશ. મને ખબર છે કદાચ, પણ નથી કેવું મારે હમણાં. રસોઈયાની અસર. તો લસણની કળીઓ પણ તૈયાર છે. હવે નૂડલ્સ વઘારીએ. એમાં સૌથી પહેલા આપણે લસણ ફ્રાય કરી લઈએ. એની માટે થોડુંક ઓઇલ, જે આપણે સૌથી લાસ્ટમાં યુઝ કરવાના છીએ, એ લસણને થોડુંક ફ્રાય કરીએ. ઓકે. થોડું આને છે ને તેલ થઈ જાય ને એટલે ધીમા તાપે જ ફ્રાય કરવાનું છે, જેનાથી એ એકદમ બ્રાઉન થઈ જશે અને ક્રિસ્પી થઈ જશે. ઓકે. તો લસણ આપણું મસ્ત મજાનું બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયું છે. એક પ્લેટમાં કાઢી લઈએ. તો લસણ તો તૈયાર છે. હવે આગળની પ્રોસેસ કરીએ. ઝીણું સમારેલું બંચ ગાર્લિક નૂડલ્સ છે એટલે ઝીણું સમારેલું લસણ, બહુ જ સારું એવું 2 થી 3 મોટી ચમચી. અને આને ધીમા તાપે જ કરવાનું છે એટલે થોડુંક બર્ન્ટ થશે અને બળશે નહીં. શેફ, આ ઇન્ડો ચાઇનીઝ ડીશ છે કે પ્રોપર ચાઇનીઝ ડીશ છે? એમ તો પ્રોપર ચાઇનીઝ ડીશ છે, પણ ઇન્ડિયન્સ આ ફ્લેવરને અને ટેસ્ટને અડોપ્ટ કરી શકે ને એટલે એમાં વધારે લસણ નાખીને એને બન ગાર્લિક બનાવવામાં આવ્યું. ઓકે. થોડું આને હજુ બ્રાઉન કરીએ. સરસ એવી સુગંધ આવી રહી છે લસણની. યસ. હવે છે ને યુક્તિ, થોડી દૂર જતી રહે. કેમ? ચાઇનીઝ ફૂડ છે. ઓહ, ઓકે. કરી દઉં ને? દૂર જઈશ ને? અરે હજી બહાર જતી રહું. ડર તો નહીં લાગે? ના ના. તો હવે ફટાફટ, વધારે કુકિંગ નથી કરવાનું એટલે ફાસ્ટ ફ્લેમ પર જ જે કેબેજ કાપ્યું હતું એ કેબેજ, કેપ્સિકમ અને ગાજર, ઓકે. આને મિક્સ કરી લઈએ. અને વધારે કુકિંગ ના કરતા ફટાફટ એમાં સોસ, થોડો ચીલી સોસ. ઓકે. બર્ન ગાર્લિક નૂડલ્સ છે એટલે આપણે વધારે પડતા સોસીસ નથી નાખવા. જે ગાર્લિક નો ફ્લેવર છે ને એને જ આપણે વધારે દેખાડીએ. આ બધું એકવાર મિક્સ.
અને હવે બોઇલ કરેલા નૂડલ્સ છે 1 થી 1.5 કપ જેટલા ઉકળતા પાણીમાં નૂડલ્સને મીઠું અને ઓઇલ નાખીને બાફી દીધા છે. આહાહા, નૂડલ્સ નાખી દઈએ. તો આને સ્ટર ફ્રાય કરી લઈએ. એકદમ ચાઇનીઝ જેવી ફીલ આવે છે ને. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, ન વધારે ખારું ન વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું. ચાઇનીઝ બનાવો ને એટલે પ્લેટફોર્મ હંમેશા બગડવાનું જ છે, એટલે તું મને બોલતી નહીં પાછી. ના ના, એ ઘરે બોલે, અહીંયા કોઈ નહીં બોલે તમને. ના ના, તારો ભરોસો નહીં. તો 2 મિનિટ શેકાવા દઈએ અને ત્યાં સુધી ડુંગળી કાપી દઈએ. ડુંગળીનો જે ગ્રીન ભાગ છે ને એ જ લઈએ. એન્ડ ધેટ્સ ઇટ. બધું જ તૈયાર છે આપણું. પણ પ્લેટિંગ કરતા પહેલા થોડી ગ્રીન ઓનિયન એટલે લીલી ડુંગળી આમાં નાખીને જસ્ટ મિક્સ કરી લઈએ. ઓકે. ગાર્નિશિંગમાં પણ આપણે નાખીશું, પણ અંદર પણ ફ્લેવર આવે લીલી ડુંગળીનો, એટલે થોડી નાખીને મિક્સ કરી દેવાની. તો સર્વ કરી લઈએ લાંબા લાંબા નૂડલ્સ. વાહ, મને અત્યારે જ ખાવાની ઈચ્છા થાય છે. અને લાસ્ટમાં જે આપણે તળ્યું હતું ને લસણ સૌથી પહેલા, એને ક્રિસ્પી ગાર્નિશિંગમાં યુઝ કરવાનું છે. ક્રિસ્પી બ્રાઉન લસણ જે એક્સ્ટ્રા બર્ન ગાર્લિક નો ફ્લેવર આપશે. અને છે ને આ મારું પર્સનલ ટચ છે, કદાચ તને નહીં ભાવે, તું પાછી કહીશ કે ચાઇનીઝમાં થાય ક્યાંથી આવી ગયું, પણ ક્રંચ આપવા માટે હું આમાં થોડા શેકેલા પીનટ્સ નાખું છું. ઓકે. અને મસ્ત મજાની લીલી ડુંગળી. વાહ, તૈયાર છે આપણા બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ. ઓકે. બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ બનીને તૈયાર છે અને એના સાથેની બીજી 2 વાનગીઓ પણ તૈયાર છે. આ ત્રણેય વાનગીઓ મહેમાનને પીરસીએ એ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે. તો ચાલો ફટાફટ શેફને કહીને બધી જ વાનગીઓ મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ, ફટાફટ બધી જ વાનગીઓ રસોઈઓને આપી દો. ચલો. તો આ મસ્ત મજાનું લસણિયા ગુંદાનું શાક, બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ અને કોબીજના મંચુરિયન મુઠિયા. ચલ ચાંપલા. સારું, ચાલો. તો અંકિતાબેન, તમે તો શું મસ્ત મજાના વાતોના વડા કર્યા છે. આહા, મજા પડી ગઈ છે. યુક્તિ, યુ મિસ્ડ ઇટ. કઈ વાંધો નહીં. હું તને કહું છું હમણાં. હા. તો આપણે એની પહેલા જે મેં બીજી 2 ડિશિસ રેડી કરી છે એની સાથે આપણે 3 ડિશિસ ટેસ્ટ કરી લઈએ. ઓકે. તો સૌથી પહેલા છે ગુંદાનું શાક લસણ વાળું, અરે વાહ. બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ, ઓહો. અને જે આપણે મેં અને અંકિતાબેને બનાવ્યા કોબીજના મંચુરિયન વાળા મુઠિયા. બહુ જ બધી કલરફુલ ડિશિસ લાગી રહી છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો તમારાથી રાહ જોવાય છે? ના. તો ફટાફટ ટેસ્ટ કરો. જેટલી બનાવવામાં મજા આવી હતી ને એટલે હવે ટેસ્ટ કરવામાં પણ બહુ જ મજા આવે. બિલકુલ. ડેકોરેશન તો ખૂબ જ સુંદર કર્યું છે અને ઓછા તેલમાં જે વસ્તુ બની છે ને એ ખૂબ જ સરસ છે, જે છોકરાઓ બી ખાઈ શકે છે અને આજની જનરેશનમાં જે મોટા લોકોને ઓછું તેલ જોઈએ એ બી ખાઈ શકે છે. ઉનાળામાં સવારના નાસ્તામાં કંઈક સરસ ઓપ્શન શોધી રહ્યા છો, કંઈક ચટપટું પણ ખાવું છે ને કંઈક નવું પણ ખાવું છે, તો એનું સૌથી બેસ્ટ ઓપ્શન છે કોબીજના મંચુરિયન મુઠિયા. એને ઘરે બનાવવા માટે ફટાફટ રિકેપ જોઈ લો. કોબીજના મંચુરિયન મુઠિયા બનાવવાની રીત. સૌથી પહેલા એક મોટા બાઉલમાં છીણેલી કોબીજ લો. તેમાં ઘઉંનો લોટ, આદુ મરચાં લસણની પેસ્ટ, સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. હવે તેમાં લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, સોયા સોસ અને ચીલી સોસ નાખો. ત્યારબાદ તેમાં તલ, ખાંડ, લીંબુનો રસ અને 1 મોટી ચમચી તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરો. બધું બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધો. હાથમાં થોડું તેલ લગાવીને આ મિશ્રણમાંથી મંચુરિયન બોલ્સ જેવા નાના ગોળ મુઠિયા વાળી લો. એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં આ મુઠિયા ગોઠવીને 15 થી 17 મિનિટ સુધી બરાબર વરાળમાં ચડવા દો. મુઠિયા બફાઈ જાય એટલે તેને બહાર કાઢી થોડા ઠંડા થવા દો. વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું નાખો.
રાઈ તતડે એટલે મીઠા લીમડાના પાન, સમારેલા લીલા મરચાં અને તલ ઉમેરો. હવે તૈયાર કરેલા મુઠિયા આ વઘારમાં ઉમેરો અને તેને હળવા હાથે ટોસ કરો, જેથી તે બહારથી થોડા ક્રિસ્પી થાય. છેલ્લે સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે કોબીજના મંચુરિયન મુઠિયા. અંકિતાબેન એટલું ધ્યાનથી આમ ઇન્સ્પેક્શન કરી રહ્યા છે ને કે પહેલા ત્રણેય ડીશ એકસાથે ટેસ્ટ કરી લો, પછી રિવ્યુ આપો. પહેલા ખાવાનું કામ પછી બધું. એટલું સરસ બન્યું છે ને એ હજુ પછી ના ના, expression પ્લીઝ મળશે. પ્લીઝ એન્જોય. અંકિતાબેન છે ને શાંત પાણી ઊંડા છે. અચ્છા. સુપર, એકદમ એક્સલન્ટ નૂડલ્સ બન્યા છે અને એકદમ છૂટા અને સરસ બન્યા છે. એકદમ બહાર જેવા જ લાગે છે. અરે વાહ. જેન્ઝીઝના ફેવરેટ એટલે કે બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ જે હવે તો બધાને ભાવે છે, તો એને ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં લાંબી સમારેલી લસણની કળીઓને ધીમા તાપે બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળીને એક પ્લેટમાં કાઢી લો. હવે તે જ પેનમાં 2-3 ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરીને ધીમા તાપે સાંતળો, જેથી તે બ્રાઉન થાય પણ બળે નહીં. ત્યારબાદ તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરો અને હાઈ ફ્લેમ પર તેને ટોસ કરીને સાંતળો. હવે તેમાં સમારેલી કોબીજ, કેપ્સિકમ અને ગાજર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરીને સાંતળો. શાકભાજી સંતળાઈ જાય એટલે તેમાં સોયા સોસ અને ચીલી સોસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને તેલ નાખીને ગરમ પાણીમાં બાફેલા નૂડલ્સ ઉમેરો. નૂડલ્સ અને મસાલાને બરાબર સ્ટર ફ્રાય કરી લો, જેથી બધું સ્વાદ ભળી જાય. છેલ્લે તેમાં સ્વાદ મુજબ મીઠું અને થોડી સમારેલી લીલી ડુંગળી ઉમેરીને બરાબર હલાવી લો. તૈયાર નૂડલ્સને એક બાઉલમાં કાઢી લો અને તેની ઉપર ક્રિસ્પી લસણ, શેકેલી સેંગ અને લીલી ડુંગળી ગાર્નિશિંગ માટે ઉમેરો. ગરમા ગરમ બર્ન્ટ ગાર્લિક નૂડલ્સને સર્વ કરો. તો તૈયાર છે બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ. હું ફર્સ્ટ ટાઈમ આ ટેસ્ટ સાંભળવામાં આવ્યું છે, બટ હવે ટેસ્ટ કરું છું આને. મતલબ આપણે જનરલી ગુંદાનું અથાણું ખાતું હોય પણ ગુંદાનું શાક હા. ફર્સ્ટ ટાઈમ. શાક ઓછું બનાવતા હોય લોકો. ગુંદાની સિઝન બહુ ઓછા સમય માટે આવતી હોય છે અને ત્યારે આપણે હંમેશા અથાણા જ બનાવતા હોઈએ છીએ. તો આ વખતે ગુંદાનું અથાણું બનાવવાના બદલે ટ્રાય કરો લસણિયા ગુંદાનું શાક. એને ઘરે બનાવવા માટે ફટાફટ રિકેપ જોઈ લો. લસણિયા ગુંદાનું શાક બનાવવાની રીત. સૌથી પહેલા ગુંદાને કુકરમાં 2-3 સીટી વગાડીને બાફી લો. ત્યારબાદ તેના ડીંટિયા કાઢી વચ્ચેથી કાપો મારીને બીજ અલગ કરી લો. એક મિક્સર જારમાં ઝીણી સેવ, શેકેલી સિંગ, કાજુ, સૂકા નારિયેળનું છીણ અને થોડું મીઠું ઉમેરી પલ્સ મોડ પર અધકચરો પાવડર તૈયાર કરી લો. એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં બાફેલા ગુંદા ઉમેરી થોડીવાર સાંતળી લો. હવે બીજા પેનમાં 3-4 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ જીરું તતડે એટલે તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે પણ લાઇટ બ્રાઉન થાય એટલે ટમેટાની પ્યુરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. એક બાઉલમાં દહીં લઈ તેમાં લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ દહીંવાળા મિશ્રણને ગ્રેવીમાં ઉમેરો અને સતત હલાવતા રહો, જેથી દહીં ફાટી ના જાય. ગ્રેવીમાં તેલ છૂટું પડે એટલે સાંતળેલા ગુંદા ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરો. હવે તૈયાર કરેલો સિંગ કાજુનો પાવડર ઉપરથી ઉમેરો અને ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. છેલ્લે સ્વાદને બેલેન્સ કરવા માટે ગોળનો ટુકડો અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. તૈયાર શાક પર શેકેલી કસૂરી મેથીનો પાવડર અને સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો. તો તૈયાર છે લસણિયા ગુંદાનું શાક. બધા ખાવામાં એટલા મશગુલ થઈ ગયા છે કે વાતો નથી કરવી. તો ઓવરઓલ કેટલા માર્ક્સ આપશો અમારા શેફને? 10 of the 10. અરે વાહ. પણ આટલું બધું વિચારીને બોલવું પડ્યું તો મને એવું લાગ્યું કે કદાચ થોડા ઓછા માર્ક્સ મળે એવું છે. ના ના ના. અચ્છા. કોઈ પણ રીતે એક પણ માર્ક્સ કાપી શકાય એવું છે જ. તમે ટેસ્ટ થેન્ક યુ. ના, હું પછી કરીશ. તમે ટેસ્ટ કરજો, તમે જ કહેશો કે 10 માંથી 10 મળશે. એના માટે હું સ્પેશિયલી કારેલાના મુઠિયા બનાવવાનો છું. અરે વાહ. જો તમે પણ અંકિતાબેનની જેમ આવી જ મહેમાન ગતિ આ રસોડે માણવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ આ સરનામે તમારી ડિટેલ્સ અમને મોકલી આપો
કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.